કે જે છે મચ્છરજન્યથી થતો રોગ છે, જે એક વાયરસ મતલબ જે એડિસ ઇજિપ્ટી મચ્છર હોય છે એનાથી થાય છે. આ મચ્છર નોર્મલી દિવસના ટાઈમમાં આપણને કરડતો હોય છે. હવે શરૂઆતના તબક્કામાં તો ડેન્ગ્યુના સામાન્ય લક્ષણો જ હોય છે, જેવું કે તાવ આવવો, સાંધા દુખવા, માથું દુખવું, એમાં પણ આંખની ઉપરના ભાગમાં વધારો દુખાવો થવો. હવે જેમ જેમ તમે કાળજી ના રાખો કે જલ્દી નજીકના હોસ્પિટલમાં ના બતાવો, તો પછી આ જ્યારે ડેન્ગ્યુ સામાન્ય તાવમાંથી હેમરેજિક ફીવર કે જેમાં વધારે કોમ્પ્લિકેશન કે વધારે એકદમ સિરિયસ થઈ જાય છે, ત્યારે શરીરમાં જે પ્લેટલેટ કહીએ છીએ આપણે, એ પ્લેટલેટ ઘણા ઓછા થઈ જાય છે. આ જ્યારે પ્લેટલેટ 20,000 થી ઓછા થાય ત્યારે ઘણીવાર બ્લીડિંગ થવાની શક્યતાઓ બહુ કોમન રહે છે. અમારી એને મેડિકલ ભાષામાં ડેન્ગ્યુ હેમરેજિક ફીવર કહીએ છીએ. આ એક સિરિયસ મતલબ બહુ ગંભીર બીમારી છે ને એમાં જીવનું જોખમ પણ રહેલું છે. તો જ્યારે પણ લાંબા ટાઈમથી તાવ આવે, દવા લેવા છતાં પણ ઓછું નથી થતો, તો તરત જ નજીકના હોસ્પિટલમાં તમે બતાવો, એને અવગણશો નહીં. કારણ કે સામાન્ય વસ્તુ જે શરૂઆતના તબક્કામાં આપણે અટકાવી શકીએ છીએ, એ પછી વધારે કોમ્પ્લિકેટ વધારે ગંભીર બનીને જીવલેણ બની શકે છે.